હમણાં એક મચ્છર ચિંતામાં બેઠું, બોલો. બીજા મચ્છરે કીધું ઈ કે તારે કેમ આટલી બધી ચિંતા? તો કે મને યાર સમજાતું નથી. કેમ? તો કે આ ફૂલદાનીમાં ફૂલ છે, હાબુદાનીમાં હાબુ છે, અને મચ્છરદાનીમાં મારા દીકરા માણા કરી ગયા. આપણું રહેઠાણ પચાવી પાડ્યું. પ્લેનમાં હમણાં એક ભાઈ જતા હતા, ઓર એસ્ટેસ આવી, પૂછ્યું કે જમવાનું શું લાવું? તો કે બાજરાના રોટલા, ભરેલા રીંગણા, ખીચડી, કઢી, અથાણું, રાયતું, ડુંગળી, કેરીની કચુંબર. ઓર એસ્ટેસ કે આ પ્લેન છે, સમાજવાળી નથી. તો શું કામ પૂછેશ ભાઈ, જમવાનું શું લાવું? તો કે વેજ કે નોન વેજ? ઈ પૂછી તમે અહીં ભરેલા રીંગણા ક્યાં, અહીંયા હું આ પાછળ પછી હાલે. હા, એક ભાઈ બીજાને કે મારી પાસે કોઈ વાતની કમી નથી, બધુંય છે, જબરી કંપની છે, હા ઘેરે તેજુરીમાં 50 લાખ પડ્યા હોય, અરે રૂપિયા બહાર પણ કેટલાય દીધેલા છે, તારી પાસે છે કાંઈ? બોલો કે તારી પાસે જે બધું છે એની ડુપ્લિકેટ ચાવી મારી પાસે છે. તે કોને આપ્યા છે? એના સરનામાય છે. પછી કે બીજું શું જોઈએ, આ તારું છે એ આપણું છે ને, મારું તારું આપણે કોઈ દી કરતા જ નથી. હા, એક ભાઈ બ્લડ બેંકમાં ગયો, બ્લડ બેંકમાં જઈને કે એક બોટલ લોહી આપો. તો કે કયું ગ્રુપ? એ કે ગ્રુપની કાંઈ જરૂર નથી, ગમે એ હાલ છે. અરે કે ગ્રુપ વિના થોડું લોહી દેવાય? તો કે ભાઈ લોહી ચડાવવું નથી, લવ લેટર લખવું છે. હું હાંસિકા દેવા ગયા ને પોતાનું લોહી કાઢે તો લેટર લખાઈ જાય, ઈ 2 પાન. અમુક અત્યારના જે યુવાનો છે એને બાળપણથી સીધું ગડપણ, યુવાની અદ્રશ્ય થઈ ગઈ. નકર જુવાનીમાં એક કંઈક અલગ મસ્તી હોય છે, એક બાળપણની એક મસ્તી હોય છે. બાળકો અત્યારે ક્યાં કોઈ નવરા, હજી તો જન્મ થાય ત્યારે નામ લખાઈ આવે નિશાળમાં, ભણવા બેહાડી દેવું. એટલે કીધું એને રમવા દો. આ ધૂળ ખાય ને છોકરા, એ ધૂળ ખાવાથી બાળકનો વિકાસ થતો હોય. અમુક ઉંમરે જ નાનું છોકરું ધૂળ ખાય, પછી કોઈ પાપાઈ ગોઠણી પછી મુઠ્ઠી પછી ખાધી. આ કુદરતી હોય છે. છોકરું 4 પગે હાલે તો એ રૂડું લાગે, છોકરું તોફાન કરે તો એ સારું લાગે, છોકરું રોતું હોય રાયડું નાખી નાખીને તો રોવે છે એમ ન સમજવું, રિયાઝ કરતું, અવાજની ક્વોલિટી સારી થાય. હા, અને અમુક તો પછી બહુ છોકરું રોવે ને પછી પોતે રોવા મળે, પછી છોકરું સાનું લઈ લે કે હવે મમ્મી સંભાળી લે. જૂની ગાડીની હરાજી થતી, બોલો, માણસોનું ટોળું થઈ ગયેલું. એક કે 1 લાખ રૂપિયા, બીજો કે 2 લાખ, ત્રીજો કે 3 લાખ. એક ભાઈ ઉપર રહી ગયા, એટલે કે ભાઠા જેવી ગાડી 3 લાખે હરાજી પૂગી. આમાં એવું શું છે? એક જણો કે આ ગાડીનું 10 વાર એક્સિડન્ટ થયું, એમાં પત્ની જ મરી જાય. તો કે આપણા 8 લાખ. હા, હમણાં એક ભાઈ હોન્ડા લઈને નીકળો, પોલીસ વાળો કે લાયસન્સ બતાવો. તો કે લાયસન્સ નથી. તો કે લાયસન્સ કઢવી લેવાય ને? તો કે લાયસન્સ કઢાવવા ગયો ને તો ચૂંટણી કાર્ડ માંગ્યું. તો કે ચૂંટણી કાર્ડ કઢાવી લેવાય ને? કે ચૂંટણી કાર્ડ કઢાવવા હું ગયો તો એને રેશન કાર્ડ માંગ્યું. તો કે રેશન કાર્ડ કઢવી લેવાય ને? કે રેશન કાર્ડ કઢાવવા ગયો તો લાયસન્સ માંગ્યું. આ લોકો શું કરવા માંગે મને સમજાતું નથી. વાતે હાથી, અત્યારે જિંદગી ટૂંકીને કાગળિયા જાત, ઓળખ કાર્ડ લાવો. ઉછીના લીધા એ નહીં ઓળખતા હોય. હા, રેલવે સ્ટેશને હમણાં એક ભાઈ ગયો અને ટ્રેનની ટિકિટ લીધી, અને હાલ તો થયો આકાશવાણી થાય, એ ટ્રેનમાં બેસતો નહીં, પાટેથી ટ્રેન ખડી જવાની, ટિકિટ રદ કરી નાખી. રિક્ષા પકડી, કે એરપોર્ટ વયો જાઉં, પ્લેનમાં વયો જાઉં. એરપોર્ટ ગયો, ટિકિટ બારીથી પ્લેનની ટિકિટ લીધી. હાલ તો થયો આકાશવાણી થાય, એ પ્લેનમાં બેસતો નહીં, પ્લેન ફાટવાનું, 5000ની ટિકિટ રદ કરી નાખી. રિક્ષા પકડી, એસટી ડેપો આવ્યો, બસ મુકાણી, હાલ તો થયો આકાશવાણી થઈ, એ બસમાં બેસતો નહીં, બસ ફટકાવાની. આનો મગજ ગયો કે તમે કોણ બોલો છો? તો કે હું વિધાતા બોલું છું. તો કે મારા લગ્ન થતા હતા ત્યાં ક્યાં ગયા હતા તમે? ફૂલે કે ચડ્યો, બેન બાજા બગડતા હતા, ફટાકડા ફૂટતા હતા. હવે એ જ બસમાં બે હું ભલે ભટકાય. હમણાં બસમાંથી એક ભાઈ ઉતર્યો તો આમ સાઈડમાંથી લોહીના રેગડા આમ ધારું થાય, જેમ બહુ વરસાદ પડ્યો હોય ને છીપરામાં નો રેસ ફૂટી ગયા હોય. મેં પૂછ્યું, મેં કીધું હું વાગ્યું? મને કે બસમાં હું ત્યાં બેઠો હતો ને એક ખીલી હતી, રોદો એમ સાઈડમાં ખીલી લાગતી. એટલે કીધું ઊભા થઈ જવાય, બીજા કોકને બેહાડી દેવાય, જગ્યા ચેન્જ કરી નખાય. મને કે વડીલી તમારી વાત સાચી, મેં ઈ જોયું,
પણ મારા સિવાય બીજું કોઈ બસમાં હતું નહીં. પછી હું કાંઈ ન બોલ્યું. એક ભાઈના હાથમાં કંઈક હતું ને હાઈલો આવતું હતું. મેં કીધું આ હું લીધું? મને કે થર્મોસ. મને જાણવાની ઈચ્છા થઈ. કીધું એ શું કામમાં આવે? મને કે એ તમને ખબર નથી? કીધું ના ભાઈ, અમે કાંઈ આવી કંઈ ખબર ન હોય. તો મને કે આમાં ઠંડી વસ્તુ નાખો 24 કલાક ઠંડી રહે, ગરમ વસ્તુ નાખો 24 કલાક ગરમ રહે. કીધું તે હું નાખ્યું? મને કે આઈસ્ક્રીમની 2 ડબ્બી અને 1.5 ચા. ઘડીક મને એમ થયું 8 કિલો વાળી પાસે. હમણાં એક ભાઈ નવા મકાનમાં રહેવા આવ્યા અને 1 મહિના પછી મકાન ખાલી કરતા હતા, સામાન પડતા હતા ટેમ્પામાં. એટલે કીધું કેમ ખાલી કરો છો? મને કે ડોશીમાં મરી ગયા ને જમ જાપો પાડી ગયા, વળી ક્યાંક મને ઉપાડી લે. એટલે કીધું એવું ન હોય, એ ઉપાડવાના હોય તો તમે ગમે ત્યાં જાઓ તો ઉપાડી લે. હા, જમના ચોપડે કઈ રવિવારની રજા ન હોય, અહીંયા વેકેશન ન હોય, ગમે ત્યાં ઉપાડ. એક ભાઈ હમણાં ગેસના પંપે ગયા ગાડી લઈને. હા, 25 રૂપિયાનો ગેસ પૂરી દીધો. બોલો કે 25 રૂપિયા પૂરા, 25 રૂપિયાનો ગેસ પૂરી દો. કે 25 રૂપિયાનો ગેસ કેટલી વાર? મારે ક્યાં ક્યાંય જવું હોય, અહીંથી ધક્કો મારી લેતો જાય, સામે જ ઘર છે. આ તો મને નવરો હતો તો રૂપિયા વાપરવાનો થોડો શોખ તો કે થોડા ઉડાડતો આવું લે. હા, લગ્ન એક ભાઈ પાર્ટી પ્લોટમાં રાખ્યા હતા. ઘણા જે અમુક તમે જો જૂનવાણી વસ્તુ યાદ આવે. અત્યારે નહીં હાઈ ફાઈ જમાનો. તે લગ્ન પાર્ટી પ્લોટમાં રાખ્યા ને તો દેશી મંડપ સર્વિસ બધા નાખ્યા ને અહીંયા ફાનસ ટીંગાડ્યા, બહાર બળદ ગાડું, એક વાસણું બાંધેલું, એક ખેડૂ વળી ત્યાં ચલમ પીતો તો બેઠો બેઠો. જમવામાં બાજરાના રોટલા, રીંગણાનો ઓળો, અથાણું, રાયતું, મૂળા, ડુંગળી. એક બાપા આવ્યા, એલા કે આ કેમ લાઈટ નથી? તો કે લાઈટ છે પણ આ તો જૂનવાણી અને ફેશન. હવે આ જડાહળા યુગમાં આ ટમટમિયા ટીંગાળવાની હું જરૂર છે? અને આવું જમવાનું રખાય, બાજરાના રોટલા ને ઓળો. આના કરતા દાળો સારો હોય, લાડવા તો હોય એમાં. ફેશન તું એકલો ખાઈ લે કે. હા, એક જમાનામાં ખેતી કરવામાં તમે જો હાથી રાખો. હાથી એટલે માણસને ખરીદી લેતા વરસ સુધી, અને હવે ભાગ્યા રાખે. શું કામ? પોતાની જમીન છે ને હામા વાળાને ભાગ આપે છે, એટલો ફેર. હા, વિદેશમાં દુબઈમાં માણસની હરાજી થતી હતી. ત્યાંનો બાદશાહ આવ્યો, એક સાંઈ ફકીર જેવો માણસ, એને પૂછ્યું તારી કિંમત કેટલી? તો કે 60 દીરામ. 60 દીરામ તારા? કે હા. બાદશાહ કે મારા કેટલા દીરામ? તો કે 15 દીરામ. તો કે 15 દીરામનો તો મેં આ જામો પડ્યો. તો કે આ એની જ કિંમત છે, બાકી તારું કાંઈ ન આવે. આ તે જે કપડાં પહેર્યા છે ને એની જ કિંમત છે. એક વેપારી સવારે 4 વાગે જાગ્યા, સ્નાન કર્યું, નવું ધોતિયું પહેર્યું, નવો જબ્બો પહેર્યો, નવી બંડી, માથે નવી ટોપી, હાથમાં થેલો, એક લાકડી વણાક મારેલી. રિક્ષામાં ગયા રેલવે સ્ટેશન. ટ્રેન આવી, ટ્રેનમાં બેસી ગયા, ટ્રેન ઉપડી. પછી એની ઘરવાળીને મોબાઈલ કર્યો. એ કે વચલી શીશીમાં કયું તેલ હતું? એની ઘરવાળી કે એમાં ક્યાં તેલ હતું, એમાં તો ગુંદર હતો, તાઈ કે ટોપી નીકળતી નથી. હદરબમ થઈ ગઈ ટોપી. હા, એક ભાઈ ડોક્ટરને કે હું હમણાં ગમે એના ઉપર કે ગુસ્સે થઈ જાઉં છું, મને દવા આપો. તો કે એમ ન હાલે ડોક્ટર, કે વિગતવાર સમજાવો. અરે કે ગમે એના ઉપર ગુસ્સે થઈ જાઉં છું, તમે ડોક્ટર છો? કોણ છો? તમને ખબર ન પડે? એ ડોક્ટરે કાંઈ તપાસ્યા વિના 8 ગોળી ઊંઘની આપી દીધી, કે 4 ભૂખ્યા પેટે લઈ જાઓ, 4 જમી. તે હજી નથી જાય ગઈ. હા, આમ તો ભગવાન અને ડોક્ટર આ બેયમાં કંઈક અલગ અલગ છે. ભગવાન રૂઠે ને તો ડોક્ટર પાસે મોકલે, અને ડોક્ટર રૂઠે તો ભગવાન પાસે મોકલે. ભગવાનના મોકલેલા પાછા આવે પણ ડોક્ટરના મોકલેલા ન આવે. સાહેબ વિદ્યાર્થીને કહેતા હતા કે આ કળિયુગના છોકરા છે એને સતયુગના બનાવવો હોય શું કરવું પડે? એક વિદ્યાર્થી કહેતો એના ગળા દાબી દો. ટ્રેનમાં ટીટી આવ્યા, એક દાદાને કે ટિકિટ. દાદાએ ટિકિટ આપી. જોઈને કે આ તો પ્લેટફોર્મની છે. તો કે મારે પ્લેટફોર્મ ઉપર જ ઉતરવું છે, મારે કાંઈ વચમાં કૂદકો નથી મારવો. ધરાડ 1 ને 2 નો છે. બોલો, તમને ખબર નથી પડતી? તને નથી ખબર પડતી? હા, વિદ્યાર્થીને શિક્ષકે પૂછ્યું, એ કે મોટરસાયકલમાં કેટલા વ્હીલ હોય? તો કે 6 વ્હીલ. શિક્ષક મૂંઝણા, કેમ 6 વ્હીલ? તો કે 2 સાયકલના 4 મોટરના. એક બેન બાજુવાળાને ઘેરે ગયા, બાજુવાળા બેનને કે તપેલું છે? તો એ બેન કે ના ના ટાઢું છે.
તો કે મીઠું છે કે ના ના ખારું છે. તો કે તમારા પતિ જીવે કે જીવે છે ને મારાથી બીવે છે, તું ઉપડ્યા. ઠેઠ સુધી હવળો જવાબ ન આપ્યો. એક છોકરો હમણાં વાડીએથી સવારમાં ગયો, એવો પાછો આટો મારીને આવ્યો. એના બાપુજી કે કપાસ કેવડો થયો? તો કે 4 પાંદડે થઈ ગયો બાપુજી. તો કે આમાં કાંઈ તને મગજમાં આવ્યું કે ના? ઈ કે વાડીએ જઈને આટો મારીને ગામમાં ખપ કરતા વૈયા આવો, ત્યાં રહેતા જાઓ. 15 દિવસમાં કપાસ 4 પાંદડે થયો. આપણે 3 પેટીમાં હજી 2 પાંદડે નથી થયા. કામ કરો, કામ કરો. એક ભિખારી બીજા ભિખારીને કે અચાનક તારા ઝૂંપડામાંથી લક્ષ્મીનો વરસાદ વરસવા માંડે તો શું કહે? ઈ કે તો પેલા તો ઝૂંપડું રિપેર કરાવી નાખો. આમ તો હકીકતમાં ભીખ માગી અને પોતાનું પેટ ભરે એને ભિખારી કહેવાય, પણ ભીખ માગી અને જે બીજાના ઉદર ભરે ને એને જગત સંતના બિરુદ આપી દે. હા, પછી એને કપડાં ગમે એવા પહેર્યા હોય, ઈ કોઈ લેવા દેવા નથી, પણ બીજાના ઉદર ભીખ માગીને ભરી દે ને એને લોકો સંતના બિરુદ આપી દે. હોટલમાં વેઇટરને એક ભાઈએ કીધું કે હાજરમાં શું છે? ત્યાં તો વેઇટર તરત આવી ગયો. પંજાબી આપું, ચાઇનીઝ લાવું, ગુજરાતી લાવું, મદ્રાસી લાવું? બોલો કે ભાઈ મારે ખાવું છે, એની હારે વાતું નથી કરવી. જે હાજરમાં હોય દઈ દે. એક ભાઈ એની પત્નીને કહેતા હતા કે મારા ખિસ્સામાંથી કોકે પાકીટ કાઢી. ખિસ્સામાં હાથ નહીં, કોને ખબર ન પડી કે મને એમ કે મારો જ હાથ છે. આવા બજારમાં ન જતા હોય વાતો શું છે? આમ તમે જોવો ને તો અત્યારનો આ યુગ એવો સારો યુગ આવ્યો જીવવા જેવો. આ એક જમાનામાં માણસને જે તકલીફ હતી એ તકલીફ અત્યારે કોઈને નથી. જમાવટ છે. આ આનંદીબેન મુખ્યમંત્રી બન્યા. હા, હવે 50% મહિલા અનામત છે. ચૂંટણીમાં જેટલા પુરુષો ઉપાય છે એટલા સામે બાયું ઉપાય છે. બોલો, પછી પુરુષ ઉપાય છે એની ઘરવાળી સામેવાળી બાઈને જ મત આપશે. બાયુમાં એકતા છે, પુરુષમાં આવી એકતા નથી. બધા વાર દે ભેગા રહી. આપણે એકાદું સોમવાર રહ્યો હોય, આ નો રહ્યો હોય આનું ફરાળ જ આપી દે પાછું. આ થોડીક તકલીફ છે. પુરુષ છે એ આમ જુઓ દંભનું પ્રતીક છે, બાયુ છે એ નિખાલસ. હા, પુરુષ તમે જો દંભમાં કોઈ દી રોવે નહીં, એમાં એના ફટાકિયા થાય. હા, બાયુને કોઈ દી એટેક ન આવે, બીજાને લેવડાવી દે. સંસાર છે એ એક સાયકલ. સાયકલમાં તમે જો 2 વ્હીલ હોય, એમ સંસાર રૂપી સાયકલમાં સ્ત્રી અને પુરુષ 2 વ્હીલ છે. પુરુષ પાછલું વ્હીલ છે, સ્ત્રી આગલું વ્હીલ છે. તમે જો બ્રેક 2માં હોય, પણ મારવાની પાછલા વ્હીલમાં છે. આગલામાં મારો તો ઊંચે કાંઈ જ નાખે. કેરિયર પાછલા વ્હીલમાં ફિટ થાય, વધારાનું વજન ન્યા. પાછલા વ્હીલમાં નાનું ફ્રાય વ્હીલ હોય, આગળ મોટી થાળી હોય. ભલે રાઈટ પાડી કર્યા જ ના. ધરણાથી બોલતી હોય. મોંઘવારીની ટોકરી આગલા વ્હીલમાં વાગે. ખાંડ નથી, ચોખા નથી, છોકરાઓના કપડાં નથી, મારે ડ્રેસ લેવો છે. આ વિચારવા જેવું છે. તમે જો ફટાકિયા વાયેલા વ્હીલમાં જ થાય. આગલામાં મોરલી થયા પછી 2 વરસ હાલે. પાછલા વ્હીલમાં ફટાકીઓ થાય પછી પેકિંગ મૂકવા જેવું રે ને, રીંગો છટકી એવા ધડાકા. એટલે સંસાર એક સાયકલ છે. આ સ્ત્રી ને પુરુષ એના 2 વ્હીલ છે, અને છોકરું છે ને એ વાલ છે. એના ઉપર ચક્રી આવે ને એ છોકરાનું છોકરું. પંપ છે એ પાડો છે, હવા ઈ માર્યા. આ સંબંધ કરાવ્યો હોય ને એ દુકાન વાળા કેમ પંચર હાંધતા હોય એ વળી કઈ આવે થીગડા મારી. મોટો ફટાકીઓ થયા પછી થીગડું રહે. હા, અને આમાં એવું છે કોઈને તમે ભેગા જઈને હગાઈ કરાવી દો, લગ્ન થઈ જાય, જો સારું લગ્ન જીવન હાલે તો વાંચો ન આવે. કોઈ દી ઓલાને યાદ ન કરે. બાકી જરા કઈ તકલીફ પડે, અમે ના પાડતા હતા, ઘુસાઈ ત્યાં કરાવી. એટલે કીધું રેવા દો. જસ જીવન અપજસ મરણ કર દેખો સબ કોઈ, કહા લંકાપતિ લે ગયો, કહા કરણ ગયો કોઈ. જસ અપજસ જીવન મરણ આ બધું વિધાતાના હાથમાં છે, કોઈના હાથમાં નથી. આ ઘણા એમ કે ફલાણાના દીકરા આવા નીકળ્યા. કીધું નીકળ્યા નહીં, હતા. ખબર મોડી પડી. અમુક મરી જાય ત્યાં સુધી ખબર નથી પડતી. બોલો, હાથી કોઈની વાત નથી કરતા. આ છેલ્લે અગ્નિ સંસ્કાર જે તે ભડાકો થાય ને એ બધું ભેગું કર્યું હોય એનો થાય. બરણાથી બોલે જાય. હા, લગ્નમાં તમે જો જેમ ચોરી બાંધી હોય ને માટલાની, એમ મરણમાં પાછું માટલું હોય.
અહીંયા અગ્નિ હોય વાંય અગ્નિ, વાયુ પછી ઠેઠ સુધી ન આવે, અડધેથી પાછા વહી જાય કે અંદર અમે બાળી નાખ્યું, કોકું તમે બાળી આવો, ઠેઠ સુધી ન જાય, અડધે સુધી જાય પછી બધા પુરુષો હાઈલે જતા હોય, ડીડીયું હળગતી હોય, હવ ને આ માર્ગે જાવું, કીધું હા કોઈ રાજી ખુશીથી ગયો એવો રેકર્ડ નથી, આ તો વાતું થાય, હવ ને આ માર્ગે જાવ, એટલે એમ નથી જવાતું. માણસ થાય એટલો દાખલો કરી લે, જીવ બધાને વાલો લાગે, માણસ હોય કે પશુ પંખી હોય, આ બધાને જીવ વાલો હોય, પણ જીવનમાં જેટલું આપણા કિસ્મતમાં હોય એટલું મળે, જેટલું આપણા નસીબમાં હોય એટલું મળે, સમયથી પહેલા ન મળે. हाँ खुदा सेठ सबका किया हाथ कबका वसीला है रबका उसे धीर धारे, सुबह शाम देता न करता फजेता न मिलने को मारे, दिया सोई लगता हिसाबों में रखता, बिना हक न बकता न लगता विचारे, मुराद कहे तुम अकड़ कैसे फिरे, खुदा सब ऐसा पकड़ चीर डाले. કીડીને કણ અને હાથીને હારો, હંસને મોતીડા અને દેડકાને ગાળો, ભગવાન બધાને જેને જેટલું જોઈએ એટલું આપે. પટાવાળા પરસે એવું વાળી દેતો એને ભગવાન કલેક્ટર ન બનાવે, એને ખબર છે આ પટાવાળામાં છે ને ધરણાથી બોલાવે સાહેબ થઈ જાય શું થાય. હમણાં એક જાદુગર આવ્યો હતો, આ બધું માણસોનું ટોળું થઈ ગયેલું, એ કે હું ઈંટ ખાઈ જાઉં, ધૂળ ખાઈ જાઉં, કોલસા ખાઈ જાઉં, કાકરા ખાઈ જાઉં, બધાય 5-5 રૂપિયા આપજો, 2-5 રોટલીનો વેચ થઈ જાય. એક ડોશીમાં કે કોલસા થોડાક વધારે ખાઈ આ બધું હજમ થઈ જાય. આ હજામની દુકાને એક ભાઈ ગયો વાળ કાપી દે, તે વાળ કાપતા કાપતા હજામ કે ચૂંટણી કયા મહિનામાં છે, આન ખાર ખાઈ ગયા, તારે હું જ્યારે આવું ત્યાં ચૂંટણીની ખોલીને બેઠો હોય, તું તારું કામ કર, તારે ચૂંટણીને શું લેવા દેવા. વાણંદ કે એવું નથી, ચૂંટણીની વાત કરું તમારો વાળ ઊભા થઈ જાય છે વગર દંતીએ કપાય. ડિપોઝિટ ગુમાવેલી ને એમાં આ ધરણાથી બોલે. હા અમારા પ્રોગ્રામમાં ઘણા તમે જો બોગસ ગીતની ફરમાઈશ આપીને એ વયા ગયો, પાછા હવારે કે પ્રોગ્રામ જાય નહીં ઓયલું ગાયું હોય છે, તે ખબર તું લાંબી વાઈટ ને હળગાવી ગયો. અને અમુકને પૈસા દેવા પડે તઈ મોરા પડી જાય, એમ જોઈએ એવી મજા ન આવે. અટાણ સુધી જ આવી જાય, હવે મોરે પકડાણી છે. અમારા આમાં ડાયરામાં તો મંજીરા વાળાને તો અમે લગ્ન થઈ ગયા પછી મંજીરા વગાડવામાં લઈ, કારણ કે નકર હગાઈ ન થાય, કે છોકરો શું કરે કે મંજીરા વગાડે. લગ્ન ન થાય ત્યાં સુધી અમે ડિક્લેર ન કરીએ, પછી લગ્ન થઈ ગયા પછી તો ક્યાં જવાનું હોય, તું મંજીરા વગાડે છે મોજ કરે, ધરણાથી બોલે. બધાય વાજિંત્રના મેળ કરવા પડે, મંજીરા વગર મેળે વાગે, ખિસ્સામાં કાઢવો એટલે મેળમાં જ હોય, પણ વગાડવો વાળો મેળમાં હોવો જોઈએ, નહીં તો બાજુવાળાને માથા ફોડી નાખે. બાયું નથી ખંજરીઓ તોડી નાખતા, રામ ધૂન લાગી ગોપાલ ધૂન લાગી, ઘીરે જા ડોશીમાને ભૂખ લાગી. પતિને પરમેશ્વર માને કરે નહીં એના હામો તન, પતિવ્રતા નારી હોય શાંત, પુરુષ વંકો પાઘડી નેણાવંતી નાર, એવી જોડી જેને મળે એને થઈ જાય બેડો પાર. તો આ બીજા દોરમાં પણ આપ સૌએ શાંતિથી મને માણ્યું એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. રહા ચમન तो फूल खिलते ही रहेंगे, रही जिंदगी तो आप सभी कहीं न कहीं मिलते ही रहेंगे. जय भारत, जय हिंद, शुभ रात्रि, जय माताजी, धन्यवाद અને અમદાવાદ.